ચાલો અંગ્રેજીની ચોપડી અને નોટ બધાય બહાર કાઢ્યા જ હશે. આપણે પાઠ 2 કાલે જે જોયું એનાથી આગળ વધીએ. કાલે આપણે ભણ્યા કે યંત્ર માનવો એ પેકેટો ઉચકીને લઈ જતા, થિયેટરની ટિકિટ બુક કરાવતા, કરિયાણું લઈ જતા. એ એક સામાન્ય દ્રશ્ય થઈ ગયું હતું બજારમાં. પણ હજુ આજની તારીખમાં એ રમૂજી અને વિચિત્ર લાગતા હતા. જો આ પાના ઉપર પાના નંબર 16 એમાં છેલ્લો ફકરો આપણે કરતા હતા. હવે આગળ કરું છું. Ramsingh 070 was truly efficient. રામસિંહ 070 એ સંપૂર્ણપણે કાર્યદક્ષ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley. Tremendous એટલે પ્રચંડ, તીવ્ર, પ્રચંડ ગતિથી, અને એક્યુરસી એટલે ચોકસાઈ. તો પ્રચંડ ગતિ અને ચોકસાઈથી એણે બધું કરિયાણું એ ટ્રોલીમાં ભરી દીધું. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને હવે પ્રેમ ચોપરા એને બીજો શું આદેશ આપે છે એની રાહ જોતો એ ઉભો રહ્યો. પ્રેમ ચોપરા from a distance 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. પ્રેમ ચોપરાએ થોડે દૂર ઉભા રહીને એને આદેશ આપ્યો કે 2 કિલો પાકી અને રસવાળી કેરીઓ મારા માટે ખરીદી લે. Seeing a huge pile of mangoes, એમણે દૂર એક કેરીનો મોટો ઢગલો જોયો અને એ જોઈને એમને પ્રેમસિંહને આદેશ આપ્યો કે મારા માટે 2 કિલો પાકી અને રસવાળી કેરી ખરીદી લે. In no time, Ramsingh 070 had selected the best ones. In no time એટલે તરત જ, વિલંબ વગર, રામસિંહ 070 એ કેરીઓ સરસ મજાની બેસ્ટ વન્સ એટલે સૌથી શ્રેષ્ઠ જે કેરીઓ હતી દુકાનમાં એ એને ખરીદી લીધી. ફરી કરું છું ને એમાં તમે શબ્દો હું જે બોલ્યો એ જોડે લખતા જજો. In the market, the robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. બજારમાં મોટા મોટા પેકેટો ઉપાડીને લઈ જતા, કરિયાણું ખરીદીને લઈ જતા, થિયેટરની ટિકિટો બુકિંગ કરતા એવા રોબોટ જોવા મળવા એ એક સામાન્ય દ્રશ્ય હતું. પણ હજુ પણ એ વિચિત્ર અને રમૂજી, આનંદ આપે તેવા હતા. લખો શબ્દ ટુ કેરી એટલે ઉપાડવું. ટુ કેરી, CARRY. ટુ કેરી એટલે ઉપાડવું. કોમન સાઇટ એટલે સામાન્ય દ્રશ્ય. કોમન સાઇટ, COMMON. કોમન સાઇટ એટલે સામાન્ય દ્રશ્ય. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, STRANGE. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. એમ્યુઝિંગ એટલે આનંદ આપે તેવા. પછી થ્રોલી, THROUGHLY. થ્રોલી, THROUGHLY. થ્રુલી એટલે સંપૂર્ણપણે. થ્રુલી એટલે સંપૂર્ણપણે. એફિશિયન્ટ, EFFICIENT. મળ્યો ને બધાને શબ્દ? EFFICIENT. એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ.
એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ. ટ્રીમેન્ડસ TREMENDOUS ટ્રીમેન્ડસ TREMENDOUS ટ્રીમેન્ડસ એટલે પ્રચંડ, તીવ્ર. એક્યુરસી એટલે ચોકસાઈ. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. પ્રચંડ ગતિથી અને ચોકસાઈપૂર્વક તેણે કરિયાણું બધું શોપિંગ ખરીદીની ટ્રોલીમાં લઈ લીધું અને પછી એ માલિકના બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. Seeing એટલે જોઈને, વર્તમાન કૃદંત છે જીરંડ, ING લગાડીને નામ બન્યું છે. seeing એટલે જોઈને. એક કેરીનો મોટો ઢગલો જોઈને, પાઇલ PILE, પાઇલ એટલે ઢગલો. કેરીનો એક મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ થોડે દૂર ઉભા રહીને તેને આદેશ આપ્યો કે મારા માટે 2 કિલો પાકી અને રસવાળી કેરીઓ ખરીદ. In no time, Ramsingh 070 had selected the best ones. In no time એટલે તરત જ, જરા પણ વિલંબ કર્યા વગર રામસિંહ 070 એ કેરી પસંદ કરી લીધી. શ્રેષ્ઠ, બેસ્ટ વન્સ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. કેરીના ઢગલામાંથી ઉત્તમ કેરીઓ રામસિંહ 070 એ પસંદ કરી લીધી. હવે આગળ, પે at the cash counter, Prem Chopra spoke into the commander. પ્રેમ ચોપરા રિમોટમાંથી આદેશ આપ્યો પ્રેમ ચોપરાએ કે આટલું જ ખરીદવું છે, હવે તું કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. કેશ કાઉન્ટર એટલે પૈસા ચૂકવવાનો વિભાગ, તો ત્યાં આગળ તું જે બિલ થયું હોય એ ચૂકવી દે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા. એમાં તમારે શબ્દ લખવો હોય તો કેશ કાઉન્ટર એટલે પૈસા ચૂકવવાનો વિભાગ. કેશ કાઉન્ટર એટલે પૈસા ચૂકવવાનો વિભાગ. CASHCOUNTER કેશ કાઉન્ટર એટલે પૈસા ચૂકવવાનો વિભાગ. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. રામસિંહ જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સની દુકાન પાસે ઉભા રહ્યા, જ્વેલર્સ એટલે સોના ચાંદીના દાગીના વેચનાર, તો જ્યારે પ્રેમ ચોપરા એ ગોપાલ જ્વેલર્સ પાસે આગળ ચાલીને ઉભા રહ્યા ત્યારે ત્યાં સુધી રામસિંહ 070 એ તેમની પાછળ એક વફાદાર કૂતરાની જેમ ચાલી રહ્યો હતો. Through the glass window he saw a generous display of gold ornaments. કાચની બારીમાંથી એમણે અહીંયા જનરસ એટલે વિપુલ પ્રમાણમાં સોનાના ઘરેણા બતાવવા મૂક્યા હોય. નિદર્શન એટલે આપણે બહારથી પસાર થતા હોઈએ અને કાચની બારીમાંથી દેખાય કે આ ઘરેણા એને ગોઠવ્યા છે, એટલે કાચની બારીમાંથી પ્રેમ ચોપરાએ જનરસ ડિસ્પ્લે એટલે વિશાળ પ્રમાણમાં શો માટે મૂકેલા, લોકો જોવે એ માટે મૂકેલા સોનાના ઘરેણા જોયા. ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી, થ્રુ એટલે માંથી, અને અહીંયા જનરસ ડિસ્પ્લે એટલે મોટા પ્રમાણમાં બતાવવા માટે મૂકેલા. કાચની બારીમાંથી પ્રેમ ચોપરાએ વિશાળ પ્રમાણમાં સોનાના ઘરેણા લોકોને બતાવવા માટે મૂકેલા એ જોયા.
Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. એમની દાનત બગડી, ચોરી કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે ઝડપથી એ બાજુમાં એક ખૂણામાં જતા રહ્યા, અદ્રશ્ય થઈ ગયા. ડિસએપિયર એટલે અદ્રશ્ય થઈ ગયા. અને એમને રિમોટ કંટ્રોલમાંથી ધીમા અને સ્પષ્ટ અવાજે કહ્યું, બોલ્યા, પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. એક હાર ઉપાડી લે સોનાનો અને સંતાડી દે. પિકઅપ એટલે ઉપાડી લેવું અને નેકલેસ એટલે હાર. NECK નેકલેસ એટલે હાર. પ્રેમ ચોપરા સ્પષ્ટપણે બોલ્યા કે તું સ્ટોરની અંદર જા અને નેકલેસ ઉપાડી લે. પિકઅપ એ નેકલેસ એન્ડ હાઇડ. એક નેકલેસ ઉપાડ અને એને સંતાડી દે. નો નોઇઝ, જરાય અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી પ્રગટ થઈ જવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી રહેવું જોઈએ. લખો રિવીલ એટલે પ્રગટ થવું. REVEAL ટુ રિવીલ એટલે પ્રગટ થવું. સિક્રેટ એટલે ખાનગી રાખવાનું, રહસ્યમય રાખવાનું. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. જો તું એમ નહીં કરે તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ, તારી સિસ્ટમનો નાશ કરી દઈશ. રામસિંહ 070 થ્રેટન એટલે ધમકી આપવી. THREATN થ્રેટન એટલે ધમકી આપવી. થ્રેટન એટલે ધમકી આપવી. Ramsingh 070 moved inside the shop. Ramsingh 070, sorry, આખું વાક્ય વાંચું. Ramsingh 070 moved inside the shop close to the counter. Ramsingh 070 એ દુકાનની અંદર કાઉન્ટરની નજીક ગયો. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. તેના ધાતુઈ હાથ લાંબા થયા, એના હાર ઉપાડ્યો અને જરા પણ અવાજ કે રણકાર થયા વગર હાર સીધો એમના સંગ્રહ વિભાગમાં જતો રહ્યો. ટુ એક્સટેન્ડ એટલે વિસ્તારવું. EXTEND ટુ એક્સટેન્ડ એટલે વિસ્તારવું, પ્રસારવું. સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ વિભાગમાં. હાર સંગ્રહ વિભાગમાં જતો રહ્યો. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace or anxiety and recognition. In the beginning, શરૂઆતના દિવસોમાં આ રીતે દુકાનમાંથી કિંમતી પ્રાચીન ચીજ વસ્તુઓથી, કિંમતી પ્રાચીન મોંઘી ચીજ વસ્તુઓથી માંડીને કિંમતી પથ્થરો અને ઘરેણા ઉઠાવી લેવાનું ચાલુ રહ્યું. એક્સપેન્સિવ બરાબર કોસ્ટલી. એક્સપેન્સિવ મીન્સ મોંઘું, કિંમતી. એક્સપેન્સિવ મોંઘું અથવા કિંમતી. એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓ.
ટ્રેસ એટલે ચિહ્ન, TRACE. અને રેકોગ્નિશન એટલે ઓળખાણ અથવા પીછાણ. રેકોગ્નિશન એટલે ઓળખાણ અથવા પીછાણ. તો શરૂઆતમાં તો દુકાનોમાંથી વસ્તુઓ ઉઠાવી લેવાનું એ એમના મોઢા ઉપર જરા પણ ચિંતાના ચિહ્નો વગર અને ઓળખાઈ જવાના ડર વગર ચાલતું જ રહ્યું. But the confused reaction of shop owners gradually became louder. પણ દુકાનદારોના મનમાં જે મૂંઝાયેલા પ્રતિભાવો હતા, દરેકને ખ્યાલ તો આવતો હતો કે એમની દુકાનમાંથી કંઈક ગયું, તો એ જે એમના મૂંઝવણ ભરેલા ગૂંચવણમાં હતા કે સાચી ગયું છે કે આપણને એવું લાગે છે, તો એ મૂંઝવણ ભરેલા પ્રતિભાવો એ ધીમે ધીમે આ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર મીન્સ ધીમે ધીમે એ બહાર આવવા લાગ્યા. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે બહાર આવવા લાગ્યા. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારા ફેરિયાએ નોંધ ન લીધી કે એક મેટાલિક બ્લુ રંગનો રોબોટ એ એની દુકાનમાંથી અફઘાનિસ્તાનમાંથી મગાવેલી કિંમતી દ્રાક્ષનું ઝુમકું એ એના સંગ્રહિત વિભાગમાં નાખી રહ્યો હતો એવું એ નજરે જોઈ ગયો. અને એટલે એને બધા વેપારીઓને કહ્યું ને વાત પ્રસરી. પણ જ્યાં સુધી આ વાતની જાણ એને ન થઈ ત્યાં સુધી અનઅવેર એટલે આ વાતથી અજાણ. પ્રેમ ચોપરાને ખબર નહોતી કે બધા વેપારીઓ હવે ધીમે ધીમે એમની પ્રતિક્રિયાઓ બહાર આવવા લાગી છે. અનઅવેર એટલે અજાણ લખો, UNAWARE. અનઅવેર એટલે અજાણ. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારા ફેરિયાનું ધ્યાન ન ગયું કે આ મેટાલિક બ્લુ રોબોટ એ એની દુકાનમાંથી કિંમતી અફઘાનિસ્તાનથી મગાવેલી દ્રાક્ષનું ઝુમખું એણે ચોરીને એના સંગ્રહિત વિભાગમાં નાખ્યું, ત્યાં સુધી તેમની આ દુકાનોમાંથી વસ્તુ ઉઠાવવાની સ્પ્રી એટલે ખેલ, SPREE, સ્પ્રી એટલે ખેલ, એમનો ખેલ દુકાનમાંથી ઉઠાવગીરી કરવાનો એ ત્યાં સુધી ચાલતો રહ્યો. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. The incident was related all over. આ પ્રસંગ, આ ઘટના જે યુવાન ફળ વેચનારો જોઈ ગયો એ બધા જ વેપારીઓને સાથે સંબંધ ધરાવતી હતી. રિલેટેડ એટલે એની સાથે સંકળાવું, તો બધા જ વેપારીઓ સાથે આ ઘટના સંકળાયેલી હતી. અને જેવી એમને ખબર પડી તેવું એમને પણ રીકોલ એટલે યાદ આવવું, રીકોલ એટલે યાદ આવવું. આ ફળ વેચનાર ફેરિયાએ કહ્યું એવું એમને પણ યાદ આવવા લાગ્યું કે હા, આપણી દુકાનમાંથી પણ કિંમતી ચીજ વસ્તુઓ ચોરાઈ એ પહેલા આ મેટાલિક રોબોટ આપણી દુકાનમાં આવ્યો હતો એવું એમને પણ યાદ આવવા લાગ્યું. This information reached the police headquarters in no time. અને આ ઘટના એ પોલીસના હેડક્વાર્ટરમાં એટલે મુખ્ય પોલીસ મથકે
જરા પણ વિલંબ વગર તરત જ પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 070 ને કિંમતી નંગોની ચોરી કરવા માટે ઝવેરી બ્રધર્સની દુકાન પાસે લઈ ગયા. પહેલા હતું ગોપાલ જ્વેલર્સ, હવે ઝવેરી બ્રધર્સ નામની બીજી દુકાને સોના ચાંદીની, અને ત્યાંથી એમની ઈચ્છા એની પાસેથી પ્રેસિયસ જેમ્સ એટલે નંગ, જેમ હીરો, ડાયમંડ ઇઝ એ જેમ, પછી નીલમ આવે છે, આપણે જોયા નથી પણ સાંભળ્યું છે, એટલે જેમ્સ એટલે નંગો. એટલે એ રામસિંહ 070 ને ઝવેરી બ્રધર્સની દુકાન પાસે નંગની ચોરી કરાવવા માટે લઈ ગયા. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પણ હવે બધાએ પોલીસ સ્ટેશને જાણ કરી દીધી હતી, એટલે પોલીસ બહાર તૈયારીમાં જ ઊભી હતી એને પકડી લેવા માટે, અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા એ ગોઠવેલા હતા કે જેને બરાબર એ પળને જ્યારે રામસિંહ 070 એ નંગની ચોરી કરતો હતો, ઉપાડતો હતો, એ એમને કેમેરામાં ક્લિક એટલે ઝીલી લીધું, પકડાઈ ગયો રંગે હાથે. Prem Chopra, Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. એટલે રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો ચોરી કરતો, પણ પ્રેમ ચોપરાએ જેવું એમના બાયનોક્યુલર એટલે દૂરબીનમાંથી જોયું કે બે માણસો એ એમના યંત્રમાનવના ગળા ઉપર એક પટ્ટી બાંધીને એમાં એનો નંબર લખેલો હોય એ નોંધી રહ્યા હતા કે એ ત્યાંથી નાસી ગયો. ફ્લેડ એટલે રન અવે, FLED લખો. ફ્લેડ એટલે રન અવે, ભાગી જવું, નાસી જવું. Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 070, the thief. પ્રેમ ચોપરાની રામસિંહના માલિક તરીકે અને એ રોબોટ દ્વારા એમને જ ચોરી કરી કહેવાય, એટલે ધ થીફ એટલે ચોર તરીકે એમની ઘરેથી ધરપકડ કરવામાં આવી. એ દુકાન પાસેથી તો નાસી ગયા, જતા રહ્યા, પણ પોલીસે જે પેલા રામસિંહના ગળાના નંબર પ્લેટ પરથી એમના ઘરે જઈને એમની ટુ એરેસ્ટ એટલે ધરપકડ કરવી. ટુ એરેસ્ટ એટલે ધરપકડ કરવી. Soon after arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles was removed from his house. ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપરાને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા. કેમ તો none of the stolen articles was recovered from his house. એમના ઘરમાંથી ચોરાયેલી કોઈ વસ્તુ મળી આવી નહીં. નન એટલે એક પણ નહીં, એનો એની નન એટલે એક પણ નહીં. ટુ રિલીઝ RELEASE, ટુ રિલીઝ એટલે છોડી દેવું, મુક્ત કરી દેવું. બેઇલ એટલે જામીન, બેઇલ એટલે જામીન. અને રિકવર્ડ એટલે મળી આવવું, એમના ઘરમાંથી કોઈ સ્ટોલન આર્ટિકલ્સ એટલે ચોરાયેલી વસ્તુઓ
એક પણ એમના ઘરમાંથી મળી આવી નહીં. તેથી તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા. ક્યાં સુધી? તો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, અદાલતમાં સુનાવણી શરૂ ના થાય આ કેસની ત્યાં સુધી તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા. He had cleverly disposed them of through his gang. એમણે ચતુરાઈપૂર્વક બધી ચોરાયેલી વસ્તુઓની એમની ગેંગ દ્વારા એનો નિકાલ કરી દીધો હતો. ગેંગ એટલે ગેંગલ, એમને ખોટા કામમાં સાથ આપનાર માણસોની ટોળકી. તો એના દ્વારા એમણે બધી જ ચોરાયેલી વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ he denied all the charges. અને અદાલતમાં એમણે બધા જ આરોપોની ના પાડી. એમના ઉપર જે આરોપો લગાવાયા કે તમે હાર ચોરી લીધો, નવની ચોરી કરતા હતા, દ્રાક્ષ ચોરી લીધી, પણ એમણે એમની ગેંગ દ્વારા એ બધી વસ્તુઓનો નિકાલ કરી દીધો. અને એટલે ચાર્જીસ એટલે આરોપ, એમના ઉપર જે ચાર્જીસ આરોપો લાગ્યા હતા તેને તેમને ડિનાય એટલે ના પાડી. અસ્વીકાર કર્યો, ના પાડી. Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home, he argued. તેમણે દલીલ કરી કે કોઈ બીજાએ આ રામસિંહ 070 ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હશે. હું તો પોલીસને ઘરેથી મળ્યો, હું થોડો ત્યાં હાજર હતો જ્યારે આ થયું ત્યારે. એટલે કોઈક બીજું, સમવન એટલે કોઈક બીજાએ આ રામસિંહ 070 જોડે ચેડા કર્યા હશે. ટેમ્પર્ડ એટલે ચેડા કરવા, એમાં કંઈક ઊંધું ચત્તું કરવું, એ બધું કરનાર કોઈક બીજું છે. હું તો પોલીસને ઘરેથી મળ્યો, એવી એમણે દલીલ કરી. ટુ આર્ગ્યુ એટલે દલીલ કરવી. દલીલ કરવી, એના ઉપરથી નાઉન બને આર્ગ્યુમેન્ટ. દલીલ કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ વ્યક્તિ હોય આપણી જોડે મગજમારી કરતો હોય એ વસ્તુ વિશે, આપણે કહીએ છીએ નો આર્ગ્યુમેન્ટ, દલીલબાજી નહીં. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચડ ટુ ધ જજ. કાઉન્સિલ એટલે વકીલ, COUNSEL. વકીલ ગોયલે તેમનું ગળું ખંખેર્યું, સાફ કર્યું અને એ ન્યાયાધીશની નજીક ગયા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. બહુ મોટું વાક્ય છે કે વકીલ ગોયલે ન્યાયાધીશ પાસે જઈને કહ્યું કે માનનીય સાહેબ, કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરા જે ખુલાસો રજૂ કરી રહ્યા છે, આપણને જે સમજાવી રહ્યા છે, એને ધ્યાનમાં લેતા, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, એને ધ્યાનમાં લેતા, અને એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ. અને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ, હેપનિંગ્સ એટલે જે બનાવ બન્યા છે, ક્યુરિયો ડીલર્સ એટલે ક્યુરિયો એટલે અણમોલ, બે નમૂન, એમ એક જ વસ્તુ હોય, ક્યુરિયો બે નમૂન. એવા ક્યુરિયો ડીલર્સ અને બીજા શોપકીપર્સો દ્વારા એમની જોડે જે બનાવો બન્યા છે ચોરી થવાના, એ જોતા એવું લાગે છે કે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ. આપણે રામસિંહ રોબોટ કઈ રીતે કાર્ય કરી રહ્યો હતો એ જોવું પડશે એવું મને લાગે છે. એટલે આખા વાક્યનું ગુજરાતી શું
કે પેલા એમ કીધું કે હું તો ઘરે હતો, હું ચોરી નહોતો કરતો, કોઈ બીજાએ એની સાથે ચેડા કર્યા હશે. તો વકીલ ગોયલ એમણે ન્યાયાધીશને કહ્યું કે પ્રેમ ચોપરા જે ખુલાસો આપી રહ્યા છે કે ઘરે હતા, એ પણ છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીની દુકાનવાળાઓ, અણમોલ ચીજ વેચનારા અને બીજા દુકાનદારો જોડે જે ઘટનાઓ બની છે, એફેક્ટેડ એટલે એમને જે અસર થઈ છે, એમની દુકાનમાંથી કિંમતી વસ્તુઓ ગઈ છે, એ જોતા આપણે રામસિંહનો પ્રેમ ચોપરાનો રોબોટ એ કઈ રીતે કાર્ય કરતો હતો એ જોવું જરૂરી છે. આઈ રિક્વેસ્ટેડ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને હું વિનંતી કરું છું કે આપણે રામસિંહ રોબોટને જ અહીંયા અદાલતમાં હાજર કરીએ. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. એટલે એને ન્યાયાધીશે હા પાડી હશે, એટલે બીજે દિવસે સમાચાર પત્રોમાં હેડલાઇન્સ એટલે મથાળા આવ્યા કે રોબોટ અદાલતમાં જાય છે. હવે આપણે આવતીકાલે કરીશું, આગળ ભણીશું. આજે હોમવર્ક તમને હું આપું એ લખી લો, પાનું ફેરવો તમે, અને એક્સરસાઇઝ V3 તમારે કરવાની.